હેલો છો ગાઈસ, કેમ છો બધા? મોજમાં અમે પણ છે મોજમાં ને તમે જોઈ શકો છો આપણે આ ચાલુ કરી દીધો છે અત્યારે બ્લોગ. અત્યારે રોંડો થઈ ગયો છે ને અત્યારે વાગી ગયા છે 5 અને આપણે જવાનું છે ક્યાંક એટલે તમને ખબર પડી જાય થંબનેલ જોઈને ક્યાં હું જોઈ ગયો છું અને તમે જરૂરથી આપણો બ્લોગ જોઈજો. રેડી ગાઈસ? અને ફાઇનલી આપણે છે ને આ બુતાન તૂટી ગયું છે એટલે આ બુતાન છે ને રિપેર કરાવી નાખું ને પછી તમને છે ને ફરીથી નહીં મળું એટલે આપણે કરી નાખો વાળ હરખા કાસમાં જોઈને. રેડી ગાઈસ? એટલે તમે કેમેરામાં તો નહીં બતાય કેમ કે વાયલો કેમેરો ચાલુ હોય ને હું કાસમાં જોઈ લો ગાઈસ. રેડી? આ જો આપણે કાસ વાળ બાળ થઈ ગયા હરખા. ઓ ભાઈ કોયલો થઈ ગયો. ઓહો મુરગી થઈ ગઈ, મુરગી લાગુ છું. ઓ માય ગોડ જેવો ભાઈ તારીને. ઓ માય સીટ માય ગોડ. અને હવે થઈ જાય છે વાળ રેડી. મને હરખો આમ જોઈ લેજો તો મોબાઈલમાં. ઓકે હેન્ડસમ લાગુ છું. ઓ સીટ ગાઈસ. એટલે આપણે જરૂરથી બનાવીએ આપણે કેમ કે વરસાદ આવ્યો ને ગાઈસ આ કપડા અંદર હુકાવા પડ્યા ગાઈસ. આમાં મારો હળો વરસાદ આવે ને બધું બગાડીને ઉયો જાય ગાઈસ. આ નોરતાય બગાડ્યા બધું બગાડવા ત્રીજું નોરતું છે અને ત્રીજું નોરતું ક્યારે આવી ગયું ખબર ન પડી. એસા મત કરો મેરી જાન. એમાં તો ગાઈસ છે ને આ બધું છે ને આ વાતાવરણ અત્યારે તો જો આવું છે આપણે વરસાદી મોસમ થઈ ગયું છે ફાઇનલી. આને સનસેટ થાય છે અત્યારે વાગી ગયા છે 5:30 એટલે આપણે છે ને 5:30 ની તમને આગળ 5 વાગ્યાનું કીધું હતું. નિકુલ કહેતો હોય છે ફરી કેમ ગયો? આમાં ટાઈમ જતો કઈ વાર ન લાગે સેટ. આમાં ગાય ટાઈમ વયો જાય આપણે. આમાં કપડા ને બપડા બધું હુકેલું હોય ને એટલે ટાઈમ ઘડીકમાં વયો જાય. क्या जोक मारा भाई? કેમ કે હજી જાગ્યો જ છું તમારા આપણે એને મન થયું કે નહીં બ્લોગ બનાવી નાખ્યું આપણે એટલે બ્લોગ કરી દીધો ચાલુ આપણે. એટલે છે ને ગાઈસ જરૂરથી જોઈજો અને લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો આપણે ચેનલને. રેડી ગાઈસ? અને આપણે 500 સબસ્ક્રાઇબર જલ્દી કરાવવાના છે કેમ કે વર્લ્ડ રેકોર્ડ કરવાનો છે. ભાઈબંધને બતાવવાનું છે કે નહીં નિકુલભાઈ તમે કહેતા હતા ને કાંઈ ન કરીએ કે યો તમારા ડો કરી નાખ્યું ને 500 સબસ્ક્રાઇબર એટલે આપણે છે ને બતાવવાનું છે એને કે નહીં થઈ ગયા ને 500. તમે કહેતા હતા ને નહીં કાંઈ નહીં થાય ત્યારથી લે હો તો પગી ગયા છે હજી તો એને થોડાક આમ હેઠે કહું હું કોલસા થતા હોય કોને ખબર સમજાતું નથી એટલે આપણને છે ને એમ કે બધા એમ કે તું રહેવા દે નહીં થાય તારથી મૂકી દે તારા વિડીયો આમ નથી થતો આમ નથી બધું ભાઈ ગમે એવા બને આપણે બનાવવાનો છે. ઓ ભાઈ હું ભલે ન આવી પણ તોય વાકડા તો ચડાવો છું આપણે. એટલે ગાઈસ બન્યા રહેજો આપણા બ્લોગમાં. અને આગળ જો આપણે ફોન આગળ આવશે આપણા ભાઈબંધનો પરમ મિત્ર એટલે ભાઈ જેવો ભાઈબંધ છે આપણો એટલે આગળ એનો ફોન આવે એટલે આગળ અમે નવરાત્રી જોવા જવું તમે જોઈ જ લીધું છે થંબનેલમાં એટલે આપણે તમને જલ્દી કહી દઈએ આપણે બીજું તો શું ગાઈસ. રેડી ગાઈસ? એટલે તમને મેં કહી દીધું છે એટલે આપણે જવાના છે નવરાત્રી જોવા. આજ છે ત્રીજું નોરતું. આપણે કઈ પાર્ટી પ્લોટ કઈ ભરાય નહીં એટલે આપણે આમનામ જ આટા મારવા પડે. આમનામ એટલે દેખાડવાનું એમ. એટલે ગાઈસ જરૂરથી જોઈજો ને તમને હું બતાડીશ ગાઈસ. રેડી? અને ફાઇનલ તમને હું મારો મિત્ર આવે એટલે ત્યારે હું તમને મળું. ચલો ગાઈસ રેડી? અત્યારે મુદ્દો આપણે બંધ કરી દેવી છે બ્લોગ અને આપણું કામ બામ છે પતાવીને તમને ફરીથી નાગડી નવા બવા કપડામાં હીરો થઈને નાગડી લીરો થઈને બતાવું તમને આગળ કેવો તૈયાર થયો છું. રેડી ગાઈસ? ચલો ગાઈસ હું તમને પાછો મળું. લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ત્યાં સુધીમાં હું આવું ત્યાં સુધી. રેડી ગાઈસ? ચલો ગાઈસ મારે ફરીથી નવું પડ્યું બ્લોગમાં કેમ કે આપણે એક વસ્તુ તમને બતાવું ગાઈસ. મોસમમાં આપણે છે ને આસમાનમાં કાંઈક વસ્તુ આવ્યું છે કેમ કે એને આપણે શુદ્ધ ગુજરાતીમાં કહો તો એને શું કહેવાય? अबे जल्दी बोल कल કાચબી કહેવાય અને એને મીઠી ગુજરાતીમાં કહો તો એને ઇન્દ્રધનુષ કહેવાય. એટલે હું મુદ્દામાં સમજી જાઉં તમે. રેડી ગાઈસ? તમને બતાવો આપણે છે ને બહાર જઈને બતાવી. રેડી ગાઈસ? જોઈ શકો છો આપણે આ છે ને અહીંયા કાચબી તણાણી છે એટલે તમને મને એમ કે બતાવી દો એમ કાચબી તણાણી આપણા કુંડલાની. હવે વરસાદ નહીં આવે કાચબી તણાઈ ગઈ. હવે વરસાદ કે આવવાનો છે નહીં ગાઈસ. આગળ પડી જાત એટલો તો 40,000 ની હારે ઉઈ ઢોળાઈ જાત એટલે નકર બનાવ્યો આપણા બ્લોગમાં. રેડી ગાઈસ? અને એટલું જ બતાવવાનું હતું એટલે મેં તમને બતાવી દીધું. તમે જોઈ લેજો. એટલે આપણે કાચબી બાજબી અહીંથી ને બતાવે મારો હળો. ઓહો ઝૂમ કરું ગાઈસ? તારીના કાચબી તણાઈ ગઈ છે. હવે એની રીતે તણાઈ રાખશે ને આપણે બનાવ્યું આપણા બ્લોગમાં. અને એટલું એને શુદ્ધ ગુજરાતીમાં કહો તો ઇન્દ્રધનુષ ને મીઠી ગુજરાત નહીં શુદ્ધ ગુજરાતીમાં કહો તો એને શું કહેવાય? સોરી ગાઈસ મારે થોડીક મિસ્ટેક થઈ ગઈ બોલવામાં પણ શુદ્ધ ગુજરાતીમાં કહો ને ગાઈસ તો એને કાચબી કહેવાય. અને
મીઠી ગુજરાતીમાં કહો ને તો એને ઇન્દ્રધનુષ કહેવાય ગાય. એટલે ગાય છે ને એ સ્ટોન લેવા આવી ગયો હતો એટલે આપણે બનાવ્યો આપણા બ્લોગમાં રેડી ગાય. અને હું કહેતો હતો તમને હવે મારો ભાઈબંધ આવે હું ત્યારે મળું ગાય રેડી ગાય તમને. હવે હું તમને કેટલા વાગે ખબર 8 વાગે મળું તમને ખાઈ પીને તૈયાર બેને ફ્રેશ બિરેશ થઈને કપડાં નવા પહેરીને તમને તરત જ આવું બ્લોગમાં રેડી ગાય. અને તમે બન્યા રહેજો આપણા બ્લોગમાં. વાળ બાળ મારા છે ને ગાય આ કોને વાળ ને કપેવા છે ને સૈકલા જેવા મારા હાળા હેઠા જ પડી જાય બોલો. સિલ્કી વાળ નથી ખડબસડા વાળ છે તોય પણ મારા હાળા બોલો ગાય હેઠા પડી જાય. હાવ એટલે મારા વાળ એક નંબરના હાવ એટલે ઓલા થઈ ગયા છે ગાય. અને જરૂરથી જ બનાવ્યો આપણા બ્લોગમાં. અને હાથમાં ભાઈ દુખવા મળે આ બનાવીને આ ફોન પકડી નકરો હાથ દુખવા મળે ગાય. એટલે જરૂરથી બન્યાનો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તમારા ભાઈને રેડી ગાય. અને મારો ભાઈબંધ મળે એટલે હું તમને મારો ભાઈબંધ મળે હું ગાય એ તો મળેલો જ છે 8-9 વર્ષ થયા મને તો. એટલે ગાય છે ને તમને હું આગળ 8 કે 9 વાગે તમને મળું રેડી. અમે બ્લોગ એટલે હું તમને આગળ મળું ગાય રેડી. એટલે ફાઇનલી તમે બનાવી રહેજો આપણા બ્લોગમાં જોઈ રાખજો આખો બ્લોગ આપણો. એટલે હું તમને મારો ભાઈબંધ આવે એટલે જરૂરથી તમને આગળ મળું. ચાલો ભાઈ બાય બાય. એટલે બાય બાય એટલે બનાવી રહેજો વૈયા નહીં જતા. ફાઇનલી મિત્રો આપણે જોઈ શકો છો આપણો આવી ગયો છે મિત્ર. અને હવે અમે જઈશું નવરાત્રી જોવા. અને આપણે કે ત્યાર બિહાર હતી કે ત્યાં નથી આપણે ત્યાર બિહાર થવી એટલે તમને ફરીથી આગળ તમને પાછો મળું. અને બીજું તો શું હોય ગાઈઝ આપણે આગળ જઈએ આપણે ત્યાર બિહાર થતા આવીને આગળ આવી પાછા ને હું તમને ફરીથી આગળ પાછો મળું. ચાલો આગળ અમે જઈએ રેડી ગાઈઝ. ફાઇનલી મિત્રો હું જાઉં છું મારા ઘરે. ઘેરે તું ક્યાં ઘેરે તો ક્યાંથી જતો હોય આગળ કહું ને આગળ ઘેરે જતો તું ઘેરે જવું છે એમ હે. તો ફાઇનલી મિત્રો હવે મળીએ આગલા બ્લોગમાં નહીં આગળ ક્યાં આમ જવાનું છે વાતું કરતા આગલા બ્લોગમાં. આને જલ્દી છે ને ઘેરે જવાની છે ને બહુ લાગ્યું છે એમ કે આને છે ને થોડુંક જણાવો આપણે કોમેન્ટમાં. ઘેરે ક્યાં જતો ગુડ નાઇટ नहीं ગુડ નાઇટ થી કરી માટે કર આગળ છે ને મારો આખો બ્લોગ જોવાનો હોય એને કેટલા 10-15 મિનિટનો જોવો પડે વિડીયો એને ખબર તમને વિડીયો જોવે ઈ તારે એને જોવો જ પડે એનો વિડીયો. એ હુઈ જાય હું ક્યાં હું જોઈ ગયો આવા કીધે રાખે ગઈ. અને આગળ તમને હું ત્યાર બિહાર થઈને આગળ બહાર આવું. ચલો ફાઇનલી મિત્રો હવે આપણે છે ને સીધા રોડે જ મળવી કેમ કે અત્યારે થોડોક ટાઈમ ઓછો છે એટલે આપણે સીધા રોડે જ મળવી. એટલે આગળ પોગીને તમને કહું કે નહીં આપણે પોગી ગયા છીએ રાત ત્યાં રેડી ગયા ને આ હશે આપણો મિત્ર ને આગળ અમે ત્યાં જાવી એટલે क्या दिख रहा है આગળ પોગી જાવી. મિત્રો હું તો જાઉં છું ઘરે. નિકુલભાઈ જાય છે તો એની હારે એન્જોય કરો અને ગુડ નાઇટ. ગુડ નાઇટ નહીં ગાઈસ જોજો આખો બ્લોગ જો આપણે પૂરેપૂરો બ્લોગ. ગુડ નાઇટ ગુડ નાઇટ ની કરે છે હે ગુડ નાઇટ. સુઈ જાવ બધાય. એમાં ગુડ નાઇટ ન હોય ગાઈસ આપણે છે ને પૂરેપૂરો બ્લોગ જો ને અમે છે ને રોડે સીધા મળવી રેડી ગાઈસ. અત્યારે થોડોક ટાઈમ ઓછો છે આપણી પાસે એટલે આગળ જાવી નકર આગળ બધું બંધ થઈ જાય. આ વાગી ગયા છે 11 આપણે એટલે આપણે જરૂરી કાંઈ કામ આપણે ત્યાં જાવી રેડી ગાઈસ. હું જાઉં છું મારા ઘરે. ઘરે ક્યાં જતો મારી પાસે છે ને પેલા લેવી પડે ખબર છે કેમ કે નિકુલભાઈ પાસે જવું પડે. નિકુલભાઈ અમે જાવી ઘેરે એમ કેવું પડે મને ખબર છે. હા કેવું પડે એને ઘર નો સમય આવી હલે નહીં આ તો મારો થોડો થોડવા પડ્યું એટલે આ તો મારું માનતું નથી હોય લે આપડી તો આબરૂ કહી દે એને તો યાર આ તો હોય ગયો હે મારો વાળો. મિત્રો તમે જોઈ શકો છો અમે બંને ફ્રેન્ડ આવી છે નોરતા જોવા અને હવે આપણે ત્યાં જઈને મળવી કેમ કે આપણે છે ને ઘરેથી આપણે બ્લોગ ચાલુ કર્યો હતો. અને જરૂરથી બનાવી દેજો આપણા બ્લોગમાં ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આઈડીને. અને આની પણ આઈડીને સબસ્ક્રાઈબ કરી દેજો. હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દે આઈડી આની અને આને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આનેથી નવી ચાલુ અને આને કંઈ બોલતા કંઈ આવડતું નથી ને લાઇટ ફેસ લાઇટ ચાલુ કરી બેઠો રહે. શીખવાડું તો શીખતો નથી ને કાંઈ કરતો નથી કાંઈ એટલે જરૂરથી છે ને બનાવી રહેજો બધાય. અને હમણાં આગળ છે ને બતાવી કેવું શણગાર્યું છે બધું વસ્તુ ને કેવી મૂર્તિ બેહારાઈ છે માતાજીની. એટલે આપણે જોઈ ચલો ગાઈસ હું તમને ત્યાં જઈને બતાવું કેમ કે જો ત્યાં ડીજેનો એનો અવાજ આવતો હોય છે એટલે આપણે છે ને નહીં આપણે બોલી એકવી એટલે આપણે છે ને સિનેમેટિક શોટમાં નાખી દેવું બધું. એટલે જોઈ લેજો આપણે રેડી ગાઈસ ને અમે જઈએ બંને હવે. અને આ અમારો ફ્રેન્ડ ને અમે બંને જઈએ છીએ ત્યાં.
ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘેરે, અને તમે જરૂરથી આપણો બ્લોગ પૂરેપૂરો જોજો. અને નોરતા જોઈને આપણે આવી ગયા છીએ ઘેરે. ભાઈબંધ હોય જોઈએ એની ઘેરે ને હું આવી ગયો આપણી ઘેરે. એટલે કાંઈ જરૂરથી આપણો બ્લોગ જોજો અને પૂરેપૂરો આખો જોજો, કેમ કે આપણે થોડુંક એને સબસ્ક્રાઈબ કરી દેજો. 500 સબસ્ક્રાઈબ કરવાના છે, એટલે 500 સબસ્ક્રાઈબ કરી નાખો એટલે તમારા હાટું ગિફ્ટ હશે એક વસ્તુની એની કે. એટલે 500 સબસ્ક્રાઈબર કામ કરાવો તમારા ભાઈના, નાના ભાઈને સપોર્ટ કરો થોડોક, એટલે મને મજા આવે બ્લોગ બનાવવાની. તમે 100 ફોલો સબસ્ક્રાઈબર જલ્દી સીન કરાવી દીધા એટલે મને બહુ સારું લાગ્યું. એટલે બહુ જ મને ગમ્યું. 100 સબસ્ક્રાઈબર કરી દીધા. મેં તમને કીધું તમે ગોલ મારો પૂરો કરી દીધો, અને આ ગોલ મારો 500 સબસ્ક્રાઈબરનો છે. એટલે જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબર બઢાવો ને આપણે પૂરા કરો 500 સબસ્ક્રાઈબર. અને ગાઈઝ જરૂરથી બધા બ્લોગ જોજો ને આપણે આખો બ્લોગ જોજો. રેડી ગાઈઝ? અને ફાઇનલી આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ, ને હવે આપણે જો બીજો બ્લોગ હવે બનાવીશું. હવે ક્યાંક બીજી જગ્યાએ જવું ગાઈઝ. રેડી ગાઈઝ? એટલે તમે જોઈ રાખજો ને આપણો મજા કરે રાખજો. આપણો બ્લોગ જોઈ જોઈને મજાને મોજ કરે રાખો. એમાં તો બીજું શું હોય ગાઈઝ? રેડી ને ગાઈઝ? એટલે આપણે આવી ગયા હવે ઘરે. રેડી? એટલે હવે આપણે સુઈ જવું ને અત્યારે ઘડીક એડિટિંગ કરશું બ્લોગને. બસ એડિટ કરીને 1-2 વાગી જાય એટલે મારે સુવાનું ટાણું થઈ જાય. અત્યારે તો 12:30 થઈ ગયા. 12:30 ઘરે આવ્યો છું અને 2:30 ગયો તો જોવા ગાઈઝ નવરાત્રી જોવા. તમને બતાવવું પડે ને આપણા ભાઈ ગામમાં આવે એ વસ્તુ તમને ગાઈઝ બતાવવું પડે ને, એટલે આપણે ગયા હતા. રેડી ગાઈઝ? તમને બતાવવા હાટું મારે જવું પડે, નકર તો આપણે ક્યાંય જાવી નહીં. એટલે ગાઈઝ જરૂરથી આપણે બનાવી રહેજો. રેડી? અને જોઈએ રાખજો આપણા બ્લોગ બધાય, અને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો આપણો બ્લોગ. અને બસ ને બીજું તો હું લાઈક કરી દેજો. એટલે હું ફાઇનલી હવે તમને બીજા બ્લોગમાં મળું. રેડી? એટલે હવે આપણે લેવી વિદાય આપણે આ બ્લોગમાંથી. એટલે હું તમને બીજા બ્લોગમાં મળીશ. ને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ને શેર કરવાનું જરૂરથી ભૂલતા નહીં. રેડી? કરીને જ જાજો. ચલો ગાઈઝ, બાય બાય.